હવે 1000 મણ હોપારી માણા આ ભેંસું ખાય છે કો? હવે 1000 મણ હોપારી જો રોજ ઉપડતી હોય અને આ જો બંધ થઈ જાય બાપુ આ રૂપિયા વધે કેટલા? હે તમે જોવો તો ખરા વ્યસન વહે છે બાપુ. અમારે ત્યાં 100 વીઘા પી ગયા, બોલો 100 વીઘા વહી જઈ પાલટીમાં વહી જઈ અને એ વહી ગયા. રડવાનું સાધન વી ગયું, રડનારા વી ગયા. હવે એ બાયું અને નાના નાના છોકરા બાપુ હું તો એક તમને હાથ જોડીને વિનંતી કરું છું કે વ્યસનમાં બાપુ છોડી દેજો. બાકી તમે વ્યસન છોડી દો 5 રૂપિયા બચશે તો મારા ઘરે તમે દેવા નથી આવવાના. પણ બાપુ એવા કુટુંબ જે બરબાદ થતા મેં જોયા છે ને, અને તમને ભરોસો ન હોય તો હાલો મારી યાર હું તમને દેખાડું કે આ જમીન એની, આ જમીન એની. એ જમીન વહી જઈ, રડનારા વી ગયા અને એ બાયુની છોકરાની બાપુ જે દશા છે ને ભેગું નહીં થાય. હું તો તમને સાચું કહું છું. હું એવું નથી કહેતો કે આ અમારે આ બીડીઓ ફીડીઓના લખણ છે એટલે અમારે બહુ લાંબુ નથી કહેવાતું. ઘણા અમને એમ કે બીડીઓ બંધ કરી દો ને એટલે આમાં બધું લાંબુ કહેવાતું નથી. પણ બીડીયું છે એ બહુ મોટી વાત નથી. અને હું ખટારો આંકતો તેદું આ મારે લાકડું હલવાઈ ગયું છે. 2 પૈસાની બીડી મળતી હતી ને તેદું પીવું છું એટલે. અને આ રાતમાં બાપુ આખી રાતના ઉજાગરા હોય, કંઈક આધાર તો જોવે. અને ચા અને બીડી એક નોર્મલ છે. આ મારે ઘણા એવું થાય કે એમને છે એટલે નોર્મલ ગણે. પણ બીજું છે ને બાપુ અફીણ છે, દારૂ છે, ડોડવા છે, આ બધું બાપુ અઘરું પડી જાય એવું છે. અને આપણે જો છોડી દઈશું ને તો આપણી પેઢી નહીં આ માર્ગે ચડે. અમે તો અહીંયા આગળ 3-3 4-4 પેઢીઓ જોતા આવી. બોલો હવે છોકરા પાસે બાપા મગાવે 2 કોથળી લેતો આવજો. હવે છોકરો અહીંયા ટેસ્ટ કર્યા વગર રે શું? આમાં આપણે વાત કરી વ્યસન બાપુ. વ્યસન ખોટી વાત છે. ભલે આખી દુનિયા વ્યસની છે એટલે આપણે 5 જણા વચ્ચે બેહવા માટે ચા બીડીનું નોર્મલ વ્યસન રાખવું પડે. નકર પાછા આપણે હાવ માણામાં જ ન લાગી. કોક એમ કે હાલો ચા પીવો કે નથી પીતો, આલો બીડી કે નથી પીતો, સોડા પીવો કે ના નથી પીતો. 10 વખત કે પછી કોઈ બોલાવે નહીં બેઠા હોય તો એટલે એકાદું લખણ રાખવું પડે. માણાની લાઈનમાં રહેવા કંઈક તો કરવું પડે ને. કારણ કે દુનિયા છે આખી વ્યસન. પણ મારો કહેવાનો મીનિંગ એક આ ભોળાનાથની પ્રતિષ્ઠા છે. હવે ભોળાનાથ નામ શિવલિંગ ઉપર દુનિયા ગંગાજળ ચડાવે, બીલી ચડાવે, અબીલ ગુલાલ ચડાવે, દૂધ ચડાવે. કોઈ 135 વાળો માવો ચડાવ્યો, ફર્સ્ટ કર સિગરેટ ચડાવી. એને કે નો કે આપણે ભલે હાદી પીતા પણ ભોળાનાથને ફર્સ્ટ કર ચડાવી નો કે. એક વિચાર કરજો, આપણે મંદિર બનાવ્યું છે, આપણે શિવલિંગ લઈ આવ્યા છીએ, આપણે પ્રતિષ્ઠા કરી છે, આપણે એને ભગવાન માની છીએ, અને છતાંય આપણને એમ થાય છે કે આ ભગવાન છે એની ઉપર આ વસ્તુ ન ચડાવે. તો આ જીવતું જાગતું શિવલિંગ મારા બાપે આપ્યું છે એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણે જોવું જોઈએ ને ભાઈ. ભલે હું એવું નથી કહેતો મારા પૈસાનું તમારે કરતા હોય કરજો, હું કોઈ છોડાવવા નથી આવ્યો, પણ બને તો થોડીક મહેનત કરજો છોડવાની. અને મને થોડોક જ મળે ઓલા દરબાર આવ્યા હતા આને થોડીક અસર થઈ. બાકી મારે બીજો કોઈ હેતુ નથી. મને તો હું તો આવા બરબાદ થયેલા મેં જોયા છે ને. એટલે અમારે બાપુ અહીંયા 50 લાખ રૂપિયા એકર જમીન નથી મળતી. 1 એકરના 50 લાખ રૂપિયા લેનારા છે, વેચનારા નથી. ઈ જમીન બકાલાના ભાવમાં વહી ગઈ. અને આમાં જ દેવ. એટલા માટે કહું છું કે આ તી છે ને એ ઉગે છે એ આથંબાનો જ છે. કોઈને વ્યાયામ હોય તો ખોટી વાત છે. અને જે જન્મે છે ને જવાનું જોઈએ. આપણું આયુષ જેટલું છે ને નક્કી જ છે. પણ તંદુરસ્ત રહીને મરવું છે કે ભૂંડી હાલતે મરવું છે આપણે જોવાનું. જીવનમાંથી બાપુ એક દી ઓછો નથી થવાનો પાકી વાત છે. પણ વ્યવસ્થિત જીવન મરાય ને એમ મારું કહેવાનું. મરવાનું છે જ. અમે કયા ભગવાનના ભજન કરી છે કે અમને થોડું મૂકી દેવાનું, વારો આવશે એટલે અમને કહે છે બેટા હાલ તારો વારો આવ્યો. કહેવાનો મારો મિનિંગ શું છે બાપુ? આનંદ કરવો સમય મળ્યો છે, ખાઓ પીવો. અત્યારે બાપુ કોને ઘટે? ચોખ્ખું ઘી બજારમાં લઈને રાયડું પાડજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ પીપડા પીપડા બાવળી એમ ખપી જાય. બોલો હા અમારે તો તમે જો 2 લીટરના પીપડા હોય, 5 પીપડા ખપી જાય. અમુક બંધાણી થોડાક હજુ મોડું થઈ ગયું ન મળ્યો એટલે 5 પીપડામાં તને ન મળ્યો, એક લોટો ન મળ્યો. ચોખ્ખું ઘી નથી મળતું, ખપતું નથી. બોલો 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. અને દારૂના પીપડા ખપી જાય. તમે જોવો તો ખરા. એટલે
મારો કહેવાનો અર્થ એ છે ખાઓ પીઓ મોજ કરો, ખાવાની વસ્તુ થોડી નથી. મારી એક જગ્યાએ સંતનો સાધુ સંતનો મેળાવડો હતો ને, એમાં મને કહેતા હતા એક બાપુ, મને કે 3,000 રૂપિયાની કિલો તમાકુ છે અને 900 રૂપિયાની કિલો બદામ છે. એ મને કે બદામ નથી ખપતી, તમાકુ ખપે. તમે બાપુ મોંઘું હોય સારું જ હોય ને. 3,000 રૂપિયાની તમાકુ કિલો હોય એટલે તમે કિંમતી નો કહેવાય. હવે આને કોઈ લેતું ન હોય તો આના 3,000 હોય. પણ બટ્ટા જટી બોલે. હમણાં મેં વાત કરી, કોરોના આવ્યો ને તો હળેલું બધું નાખી દેવાનું ખાઈ ગયા. બોલો, હા ખપે એવું જ નહોતું. હારી બીડીયું કહું 20 રૂપિયા વેચાણી અને નાખી દેવાની હતી દોઢો વેચાણી. તમે જોવો તો આમ ઓલા ગદબ બકરા રખડતા લે એકાદી બીડી દે. મારે ત્યાં બીડીનું બંધાણ છે ને, હું મારી વાડીએ ક્યારેક આંટો મારવા જઉં ને એટલે જ્યાં બેઠો હોય બીડીયું તો આપણે પીતા હોય, અહીંયા ઠૂઠા પીડ્યા જ હોય. ત્યાં અમારે અડકે પડકે વળાય અમારું ઠૂઠું નોરવા દીધું છે. તમે જોવો તો ખરા પાગલ થઈ ગયા. રેલવે ના પાટે રખડતા હોય આમ કેડે હાથે. એટલે ભલા ભણા એક બે ઠૂઠા નો જડ્યા રેલ ના પાટે. કઈ રવાજ તારા જેવા જ રખડે બધા. અરે પણ આના વગર નો મરી જાય થોડોક આખોરે શું ફેર પડે. પણ એવા બાપુ થઈ ગયા ને, પાગલ થઈ ગયા, પાગલ વ્યસન લેવાની. એટલા માટે મારો કહેવાનો અર્થ કે આપણે જો થોડીક મહેનત કરશું તો વાયેલી પેઢીમાં કંઈક સુધારો આવશે. અને બાપુ સમય હવે કેવો આવશે એ કોને ખબર. મારા સમયની બલિહારી છે. જો કંઈક આપણે સુધરશું તો જ આપણી પેઢીને કહી શકશું, નકર આપણે કહેવાનું કોઈ રાઈટ નથી. એમ કંઈક સમય મળે, કોઈક સંતનો પરચો મળી જાય, કંઈક ભજનનો બાપુ શેડો અડી જાય તો જ મેળ આવે એવું છે. એટલા માટે કે મારે માવજીભાઈની એક ફરમાઈશ છે, વેલનાથ બાપુના એક ભજન નહીં એટલે એક લઈ લઉં. પછી તો કે અમારે હજી પલો લાંબો કાપવાનો છે અને ઉજાગરા ખૂબ કર્યા છે. મેં કીધું વારો નહીં આવે એટલે લાંબો રાઉન્ડ લીધો તો એ પાછો લગાડ્યો. એટલે ઠીક છે, તમારો ભાવ અસાંજા ગિરિવર જામ મોરલા કાકર પેટ ભરા વખત આવે ને બોલીએ તો હૈયા ફાટ મારા ઓઢો જામ બાપુ છે ને કચ્છનો રાજા. એક ભાભી સ્ત્રી ચારિત્ર કરે અને એને દેશવટો અપાવે. દેશવટો આપ્યા પછી બાપુ ઇન્દ્રની અપસરાયું છે ને વરવા માટે બાપુ થનગનાટ કરે અને ઈ ઓથલ નામની પદમણી અને ઈ ઓઢા જામની હારે લગ્ન કરે. ડુંગરના ગાળામાં રહે છે. બે દીકરા જેસલ જખરો, બે દીકરા છે. અને હાડ બાપુ મીડો ગાજવાઓ, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, વીજળી મનાણી આભને ચીરવા અને ફોરા મીડા પડવા, મોરલા ડોકના 3-3 કટકા કરીને મીડા બોલવા. કેવું બોલે. અને ઈ વખતે ઓઢો જામ બાપુ રોવા મીડ્યો. ભાઈ ઓઢો ઈ પાણાની શિલા ઉપર બેહી અને ડળક ડળક આંખમાં આહુડા પડે અને દીકરા જોઈ ગયા. મારા બાપુ રડે છે. હોથલ પાસે જઈને કહે છે કે માં મારા બાપુ રડે છે, શું છે મને ખબર નથી. એ હોથલ આવે, આવી લોઢા જામના ખંભે હાથ મૂકીને કહે છે દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આહુડા. એ કે એવું કાંઈ છે નહીં, પણ આ હાડ જામ્યો છે, વીજળી આભને ચીરે છે, મોરલા બોલે છે. મને એમ થાય કે મારી ભાભીએ મારી ઉપર કેવું સ્ત્રી ચારિત્ર કરીને મને દેશવટો અપાયો. આ મોરલા બોલે અને મને મારો વતન યાદ આવ્યો, મને મારો કચડો યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા. ઈ મને મોરલા બોલે ને વતન યાદ આવ્યો એમ કીધું. અને ધનુષ ને બાણ બે ઓઢાનું પડેલું ઈ ધનુષ ઉપાડી અને ઓથલે બાપુ તળાયું ઠઠ કરતી દોરી તાણી અને છોડવાની તૈયારી કરી. ઓઠાએ હાથ આડો દીધો કે રેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે છે, કેટલાક ને આમાંથી મારીશ તું. તેથી મોરલા કહેતા હોય ઓથલ ને તું મોટી દાણા નાખ કે નો નાખીમાં કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, આવી વીજળી આપને ચીરતી હોય, આવું ટાણું હોય ને જો અમે ન બોલી તો અમારું હૈયું ફાટી જાય. એમ બાપુ આવો ડાયરો બેઠો હોય ને અમારી પાસે હોય પીરસી ન દે તો અમારું હૈયું ન ફાટી જાય. પણ બાપુ નાખવું છે પણ ખાનારા નથી મળતા. મારા બાપ ક્યાં નાખવું. ક્યાંક જાય ને તો કોશું ગળી ગયો એમ બેઠા હોય બાપુ. આખી રાત હલે ચલે, નો દાંત કાઢે, નો ઊંચો હાથ કરે, નો રૂપિયો નાખે. આપણે અમે હમણાં એક જગ્યાએ ગયા હતા ને, ગરબા ગાયા, ભેળિયા ગાયા, ભજન ગાયા, વાતું કરી. આ તમારો આ ડાયરો હમણાં હતો ને એ તો ડબલ હતો. બહેનો ભાઈઓ તમે જો ચીક્કા. મેં કીધું હારું અમે 3 જણા હતા ને પણ એક વગાડતા તો પરસેવો વળી ગયો. પછી અમે હેઠે ઉતર્યા ને કે પ્રોગ્રામમાં મજા બહુ આવી. અરે કપાતરના કટકા ઊંચો હાથ તો કરવો હતો, મજા આવી કરો, પણ હલતા નથી. અમને શું ખબર આ દોણામ જાય છે, નકર તો અમે મથા થઈ જઈએ.
11 વાગે ચાલુ કર્યું ને 1 વાગે તો અમે ગળે આવી ગયા. કીધું ભાગો હાલો, અમને દેવા હોય પૈસા દે, નો દે કઈ નહીં, આમાં શું ગાવું આપણે. દુકાનું તો બાપુ